ધારી સરદારનગરની સામેના વેપારી તેમજ શિવાલય કોમ્પ્લેક્સના રહીશો ભૂગર્ભ ગટર છલકાતી હોવાના લીધે પરેશાન। ધારીના હાર્દસમા વિસ્તાર શિવાલિક કોમ્પ્લેક્સ તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતા વેપારી ભૂગર્ભ ગટરના ત્રાસથી હવે તો હેરાન પરેશાન થઈ ગયા હોય તેવું ચિત્ર ક્યાંક ને ક્યાંક નજરે ચડે છે। ત્યારે વેપારીના જણાવ્યા અનુસાર આ ભૂગર્ભ ગટર છલકાતી હોવાના લીધે મેઇન રસ્તા ઉપર પાણી વહેતું થાય છે, જે લીધે રોગચાળો પણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। તેમજ જ્યારે ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ અને વેપારીની દુકાનમાં આવતા વેપારીઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ ત્યાંના વેપારીઓ ભૂગર્ભ ગટરથી નીકળતા પાણી ઉપર માટી નાખે છે, પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક વેપારીને અંદરો અંદર ઝઘડા પણ થાય છે। ત્યાંના સ્થાનિક રહેવાસી અને વેપારીઓ દ્વારા બાબતને લઈ અવારનવાર તંત્રને રજૂઆત કરેલ છે, પરંતુ આજ દિન સુધી આ ભૂગર્ભ ગટર જે ઉભરાય છે તે ત્રાસથી મુક્તિ પામી શક્યા નથી। તમામ વેપારીના જણાવ્યા અનુસાર બસ માત્ર એમની એક જ માંગણી છે કે ઉભરાતી ગટરના ત્રાસમાંથી રહીશ અને વેપારીઓને વહીવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી। મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે। હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ 15થી 1 મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર અને બીમારી અત્યારે આ શિયાળો છે, રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને 15 દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું। માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે। તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગીએ છીએ કે તમે બધાય જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો। ભૂગર્ભ ગટર બાબતથી શિવાલય કોમ્પ્લેક્સ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય, અવારનવાર છલકાતી હોય, ગંદુ પાણી રોડ ઉપર વહેતું હોય તો રોગચાળો થવાની ભય ભીતિ રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે। તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે, જેથી રોગચાળો ન ફેલાય, ગંદી વાસ ન આવે અને ચોખ્ખાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે, તો ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે।